જો કે કોઈ વાતચીત સામે નથી આવી, કોઈ આધિકારિક નિવેદન સામે નથી આવી રહ્યું। આ બાજુ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ કહી રહ્યા છે, વાંસદાના ધારાસભ્ય, આ બાજુ આમ આદમી પાર્ટીના પ્રવક્તા પિયુષભાઈ કહી રહ્યા છે કે હા વાત સાચી છે, અમે સાથે જ મળીને લડવા માંગીએ છીએ। છેલ્લા 2 વર્ષથી એક ભ્રષ્ટ ભાજપના અનાવડતને કારણે ચૂંટણીઓ નથી થઈ અને ભ્રષ્ટ ભાજપના શાસનમાં લોકો ત્રાહીમાન પુકારી ઉઠ્યા। ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અને ખાસ કરીને જુનાગઢ મહાનગરપાલિકા અને જુનાગઢ જિલ્લાના જેટલી પણ નગરપાલિકાની ચૂંટણીઓ છે એમાં આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ, કોંગ્રેસ જો ગઠબંધન કરવા માંગતી હોય તો અમે ગઠબંધનની સાથે બેચવા માટે પણ તૈયાર છીએ। અમારો મકસદ માત્ર ભ્રષ્ટ ભાજપને આ ગુજરાતમાંથી તોડી ફેંકવા માટે થઈને જે પણ લડાઈઓ લડવી પડશે જનતાના હિત માટે, એ આમ આદમી પાર્ટી કોંગ્રેસની સાથે પણ ગઠબંધન કરવા માટે તૈયાર છે। આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે લડવા માટે તૈયાર છે, પ્રદેશ પ્રવક્તા કહી રહ્યા છે। એની સાથે સાથે કોંગ્રેસના ધારાસભ્ય, જો કે કોંગ્રેસમાંથી ક્યાંય પ્રદેશ કક્ષાએથી આ આધિકારિક વાત નથી સામે આવી, પણ જેમ મનીષે હમણાં આખું સમીકરણ સમજાવ્યું હતું એ પ્રમાણે જો બંને પાર્ટીઓ અલગ અલગ લડે છે તો સ્વાભાવિક રીતે બંનેને નુકસાન જવાનું છે અને બંનેના વોટ જ્યાં એકબીજા કાપશે ત્યાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો છે। આ ગણિત બહુ સર્વવિદિત છે, બહુ સામાન્ય ગણિત છે અને બધા જ સમજી શકે એમ છે અને એટલા માટે જ આ વાત એક સામે આવી છે। આ હજી મમરો રમાડવામાં આવ્યો છે, એક તરફથી ધારાસભ્ય અને બીજી બાજુથી પ્રવક્તા કહી રહ્યા છે કે અમે સાથે મળીને લડવા માંગીએ છીએ, પણ પ્રદેશ કક્ષાએથી ના કોંગ્રેસમાંથી ના આમ આદમી પાર્ટીથી આ વાત સામે આવી છે કે તેઓ સાથે મળીને લડશે કે કેમ। આ પહેલા પણ જ્યારે લોકસભાની ચૂંટણી હતી ઇન્ડિયા ગઠબંધન સાથે લડ્યું હતું, પણ જ્યાં રાજ્યોની ચૂંટણી આવી હતી ત્યાં અલગ અલગ લડ્યા। દિલ્હીની અંદર પણ જ્યારે ચૂંટણી છે તો આમ આદમી પાર્ટી અલગ લડી રહી છે, કોંગ્રેસ અલગ લડી રહી છે અને સ્વાભાવિક રીતે ત્યાં તો સામ સામે બરાબરનો જંગ છે, પણ અહીંયા બંને ભેગા મળીને લડવા માંગે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ રીતે કોઈ પણ હિસાબે હરાવવા માટેની વાત છે। તો કોંગ્રેસ દ્વારા પણ પ્રતિક્રિયા આવી છે, મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશીનું પણ પ્રતિક્રિયા સામે આવી છે। શું કહી રહ્યા છે જોઈએ। વાંસદાના કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન ઉપર ચૂંટાયેલા અમારા લોકપ્રિય જનપ્રતિનિધિ ધારાસભ્ય શ્રી અનંત પટેલે આજે જે વિચાર સુઝાવ રજૂ કર્યો છે તે અહીંયાની બધી પરિસ્થિતિ જોઈને એક નિવડેલા આગેવાન છે, પણ જ્યાં લગી પક્ષ આગળ કોઈ એવી દરખાસ્ત ન આવે ગઠબંધન અંગેની જુદા પક્ષ તરફથી, ત્યાં લગી કોંગ્રેસ પક્ષ અત્યારે તો મુખ્ય ધ્યાન કોંગ્રેસ પક્ષનું, સમગ્ર ટીમ કોંગ્રેસનું ધ્યાન અત્યારે અમે નગરપાલિકા કેવી રીતે જીતી શકીએ વધુ સારી રીતે, કઈ રીતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં અમે સારી રીતે આગળ વધી શકીએ, કઈ રીતે જુનાગઢ મહાનગરપાલિકામાં અમે આગળ જીતવા માટે શું શું કરી શકીએ। લાંબા સમયથી કોંગ્રેસ પક્ષે સંપૂર્ણ ધ્યાન એના ઉપર કર્યું છે। અમે અમારા પક્ષનું આંતરિક સંગઠન મજબૂત કરી રહ્યા છીએ અને લોકોના પાયાના પ્રશ્નોને લઈને કોંગ્રેસ પક્ષ લોકો વચ્ચે જવાની છે। નગરપાલિકા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના 15-20 વર્ષના છેલ્લા શાસનના કારણે નળ ગટર અને રસ્તા જેવી પાયાની સુવિધા આપવામાં પણ નાકામ, દેવાળીઓ વહીવટ, પૂરા ઇલેક્ટ્રિસિટીના વીજ બિલ ભરવાના પણ નાણાં ન હોય એના કારણે અંધારપટ છવાય, આવા દેવાળીઓ વહીવટ અને ભ્રષ્ટ વહીવટ આપનાર ભાજપાથી પ્રજા કંટાળી ગઈ છે, નાગરિકો કંટાળી ગયા છે। તેવા સંજોગોમાં કોંગ્રેસ એમની માટે મોટી આશા છે, કોંગ્રેસ ઉપર મીટ બાંધીને લોકો બેઠા છે અને એવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ પ્રજાની આકાંક્ષા ઉપર ખરી ઉતરે અને લોકોને ન્યાય આપે તે પ્રકારની નગરમાં વ્યવસ્થા આપે તે માટે કોંગ્રેસ પક્ષ એ દિશામાં આગળ વધી રહ્યું છે। આવી કોઈ પણ દરખાસ્ત આવશે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય શક્તિસિંહ ગોહિલ અને અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા છે, ટીમ કોંગ્રેસે આવી કોઈ પણ દરખાસ્ત આવશે તો અમે એ પ્રાદેશિક કક્ષાએ જ અમારા પ્રદેશ સ્તરથી નિર્ણય થશે, એમાં શું કરવા સ્થાનિક લોકોને આગેવાનોને એમાં બધા એમના પરામર્શ કરવામાં આવશે અને સમય જ્યારે નક્કી થશે ત્યારે એ નિર્ણય કરવામાં આવશે।